કરી બનાસ ડેરીના ટેન્કર ચાલકે ચાલુ વીજ લાઇન થાંભલો પાડી દેતા અફરાતફરી। સુઈગામ યુજીવીસીએલના કર્મચારીઓને ગામ લોકોએ અનેક ફોન કર્યા પણ રિસીવ ન કરતા કર્મચારીઓની બેદરકારી આવી સામે। ગામના યુવા પત્રકાર મેહુલકુમાર વેંજીયાને રાત્રે 11:30 વાગે ગામના લોકોએ જાણ કરતા મીડિયા કર્મીઓ દોડીને આવી ગામમાં જાનહાનિ ન થાય તેવા પ્રયાસ કરાયો હતો। ટેન્કર ચાલકે રાત્રિના સમયે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી વીજ થાંભલા સાથે અથડાવી ચાલુ વીજ પ્રવાહ સાથેના થાંભલાને તોડી નાખ્યો। કડાકા ફડાકા થતા લોકો દોડીને આવ્યા। ગામની ડીપીમાં મેન સ્વિચ ઓફ કરતા મોટી જાનહાનિ થતા અટકી। જોકે સુઈગામ વીજ કર્મચારીઓને અનેક ફોન કરવા છતાં કુંભકરણ નિદ્રામાં સૂતા હતા, તેઓએ ફોન રિસીવ ન કર્યા। સુઈગામ તાલુકાના પાટણ ગામે રાત્રિના 11:30 વાગ્યાના સમયે બનાસ ડેરીના દૂધ ટેન્કર ચાલકે ચાલુ વીજ પ્રવાહ દરમિયાન વીજ થાંભલાને ટક્કર મારતા થાંભલો તૂટી પડ્યો હતો અને ચાલુ વીજ પ્રવાહ સાથેના તાર રસ્તામાં તૂટી પડ્યા હતા, જેને કારણે કડાકા ફડાકાથી આજુબાજુમાં રહેતા લોકોમાં અફરાતફરી ભયનો માહોલ સર્જાયો હતો। જોકે તે સમયે ચાલુ વીજ વાયર ટેન્કર પર પડતા ટેન્કર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો અને બાજુમાં આવેલા ઘર પર પણ વીજ વાયર પડ્યા હતા। રાત્રે સુઈગામ યુજીવીસીએલ વિદ્યુત બોર્ડના જવાબદાર કર્મચારીઓને અનેક ફોન કરવા છતાં ફોન ઉપાડ્યા ન હતા, જેથી તેઓની ઘોર બેદરકારી પણ સામે આવી હતી। ચાલુ વીજ પ્રવાહ સાથેના વાયર ઘર પર અને રસ્તામાં પડ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જોકે બનાસ ડેરીના ટેન્કર ચાલકની ભૂલ સામે આવી છે। બેદરકારીપૂર્વક વાહન હંકારી વીજના થાંભલા સાથે ટેન્કર અથડાવી ગામમાં ભયાનક મુસીબત ઊભી કરી હતી। એ સમયે રાત્રે કોઈ રસ્તામાં માણસોની અવરજવર ન હતી, જેથી મોટી ઘટના બનતા રહી ગઈ છે। સ્થાનિક ગામના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ડેરી આવતા દૂધ ડેરીના ચાલક ગફલતભર્યું ડ્રાઇવિંગ કરે છે, મોટા અવાજથી હોર્ન વગાડી લોકોને હેરાન પરેશાન કરે છે અને મોટા અવાજમાં ટેપ સાઉન્ડ વગાડી રાત્રિના સમયે ઘોંઘાટ કરી લોકોને પરેશાન કરે છે। પાટણ દૂધ ડેરીના કર્મચારીઓએ આ બાબતે કોઈ નક્કર પગલાં લેતા નથી અને ટેન્કર ચાલકના પક્ષમાં રહી ગામના પશુપાલકોને હેરાન કરે છે।